ફ્રેન્ડ્સ, રામ રામ. કેમ છો બધા? મજામાં? એવું કે તમે બધા મજામાં છો? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો આજે તારીખ છે 31 અને આજે છે ઈદ. મારા મુસલમાન ભાઈઓને બધાને ઈદ મુબારક. તો ફ્રેન્ડ્સ, 25 તારીખે આપણો બર્થડે હતો અને બર્થડેની ગિફ્ટ એક આવી છે. એક તો આવી ગઈ હતી ને બીજી ગિફ્ટ આવી ગઈ છે. અમારા ફ્રેન્ડ્સ એવા શૈલેષભાઈ તરફથી મળેલી છે. તો તમે જોઈ શકો છો. હાલો તો તમને બતાવો. આપણી ફેવરિટ છે વસ્તુ. આપણા ઇલેક્ટ્રિક કામમાં કામ આવે એવી વસ્તુ છે અને બહુ મસ્ત છે. ફેવિકિક આમ તો જો કે એનું નામ છે વિટ્રા, કહેવાય ફેવિકિક. તો આજે સાંજે દઈ ગયા છે આપણને આ ગિફ્ટ. તો શૈલેષભાઈ, તમારી આ ગિફ્ટ આપણને બહુ ગમી છે અને ગિફ્ટ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને વસ્તુ પણ સારી છે. આપણે ઇલેક્ટ્રિકના કામમાં કોઈ પણ વસ્તુ ચોંટાડી હોય તો કાયમ આવે એવી વસ્તુ છે. તો હાલ તો હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી જો અત્યારે મારા મમ્મી નાહ લઈ રહ્યા છે અને એને જરાક શરદી જેવું હતું, એટલે આ બામનું જે પાણી ગરમ કરે અને એનો ધુવાળો જે અંદર શ્વાસમાં લેવાય એને નાહ કહેવામાં આવે છે અમારી ભાષામાં. આ રીતની મારા મમ્મી નાહ લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. જોઈ લો છે એમ જોઈ ભાઈ. છૂટી પડો. ગરમ ગરમ ગાંઠિયા ખાવા, નાસ્તો કરવા. ઘરે બનાવેલા ગાંઠિયા. कैसा लगा मेरा मजाक? નહીં હો, ઘરે બનાવેલા નથી. દેને ગાંઠિયા હોત બોલી કરી કેવું છે. આપણે વાંચવું હોય. ઈદ મુબારક ભાઈ અસલમભાઈ. ઈદ મુબારક. કેમ છે? બસ મજા મોજ. વાંધો નહીં. ઈદ મુબારક. તો હલો ફ્રેન્ડ્સ, હવે આપણે જમવા બેસી ગયા છીએ. જમી લઈએ. જમવા માટેના દાળ ભાત, બટેટાનું શાક,
રોટલી, પછી આ ખીર ખુરમો. આ અમારા મુન્નાભાઈ ત્યાં આવ્યો છે ખીર ખુરમો. તો હાલો જમી લે. ફાઇનલી હાર્દિકભાઈ અમારા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ લો. હાર્દિકભાઈ જવાનું છે ટાણે ક્યાં? ગોજમાં. રોજને દર્શન કરવા. હાથમાં ઘડિયાળ છે. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી ઘડિયાળમાં 6:45 વાગી ગયા છે અને આપણે આપણી દુકાન આવી ગયા છે ને ઓલા લોકો ગયા છે ગોધમે. એ જો મરી ગઈ. હા. શું થયું? હાલો મિત્રો, તો આ કયું ફળ છે એ કહેજો અમને કોમેન્ટમાં. જુઓ, હાલો વન ભોજન કરવા. હવે ગોજમાં નાસ્તો કરવા. હાલો સેટુડો ખાવા. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આ છે અમારે ગોધમાં ગાત્રાળ માનું મંદિર અને ખૂબ જ પ્રખ્યાત એવું માતાજીનું મંદિર છે. તો કોઈને દર્શન કરવા હોય તો તમે આવી શકો છો. અને એક્ઝેક્ટ સામે આ ગરવો ગિરનાર છે, તમે જોઈ શકો છો. ગરવા ગિરનારના પણ દર્શન અહીંથી તમને થઈ શકે છે. તો હાલો ફાઇનલી ઓલા લોકો હવે ગોધમેથી આવી ગયા છે ગાત્રાળમાંના દર્શન કરીને અને તમને દર્શન કરાવ્યા. તો હાલો આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ. કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલના નવા વિડીયો.